રાજ્યમાં બ્રિજની કામગીરીમાં હવે અવારનવાર ખામીઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી સામે આવી છે। 14 વર્ષ જૂના વાડદના મહર્ષિ દધીચી ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે। બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે, તેમજ બ્રિજમાં જે સળિયા ઉખડી ગયા છે તેની આગળના ભાગે પણ આ જ રીતે ખાડા પડી ગયા છે અને સળિયા દેખાઈ રહ્યા છે। ત્યારે બ્રિજમાં આવી બાબતોને ધ્યાને લેવામાં ન આવતા બ્રિજ ઇન્સ્પેક્શન કરનાર કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા છે। અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે, જેમાં 45 વર્ષીય ચંદ્રકાંત પંચાલ બાઇક લઈને પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગુજરાત કોલેજ 3 રસ્તા પાસે પૂર ઝડપે આવેલા કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જે દરમિયાન ચંદ્રકાંતભાઈ રોડ પર ઢસડાતા તેમનું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, ત્યારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। 1500 કરોડના જમીન એને કરાવવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા। ત્યારબાદ આ કેસમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે એસીબીમાં ગુનો નોંધાવ્યો હતો, ત્યારે ઈડીની 3 ટીમ ગાંધીનગર સ્થિત રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાંથી સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે।